1 મેના રોજ ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવશે। ત્યારે ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમૂલ્ય વારસો 2નું આયોજન કરવામાં આવ્યું હતું। અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલ અંધ કલ્યાણ કેન્દ્ર ખાતે અમૂલ્ય વારસો 2 કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગુજરાતની સંસ્કૃતિને ઉજાગર કરતી સુંદર પ્રસ્તુતિ રજૂ કરવામાં આવી હતી। બધાને જય દ્વારિકાધીશ। હું છું જીયા શૈલેષ પરમાર। રાણીપ ખાતે અંધ કલ્યાણ કેન્દ્ર પર આજે અમે બધા ઉપસ્થિત છીએ અમૂલ્ય વારસો 2ના એક પ્રોગ્રામમાં। અમૂલ્ય વારસો એકચ્યુઅલી આપણો જે ગુજરાત દિવસ છે એના સંદર્ભમાં ઉજવવામાં આવે છે અને આજે એમનું આ બીજું વર્ષ છે। આપણા દિવ્યાંગજનો, પ્રજ્ઞાચક્ષુ એ લોકોએ પણ આજે પરફોર્મન્સ કર્યા છે, જ્યાં આપણું આજનું જનરેશન જસ્ટિન બીબર અને કોલ્ડ પ્લેમાં મશગુલ હોય ત્યાં આજે અમને ઝવેરચંદ મેઘાણી, કૃષ્ણના ગીતો, આપણા ભજનો અને આપણા લગ્ન ગીતો જાણવાનો સમય મળ્યો। અને આ પ્રોગ્રામને ભૂમિકાબેન વિરાણી, રીમાબેન શાહ, વર્ષાબેન મજેઠિયા, તેજલબેન વસાવડા જે સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટના વોલેન્ટિયર્સ અને ટ્રસ્ટીઓ છે અને એમનું ખૂબ સરસ હરેક વસ્તુઓની અંદર કામ હોય છે અને આ એમનું અમૂલ્ય વારસો 2 આજે ખૂબ એટલે ખૂબ સરસ આ પ્રસંગ રહ્યો। ઘણા બધા મહાનુભાવો આજે અહીંયા હતા, એમને પણ આજે સાંભળ્યા અને આજે હું છું વાઇબ્સ ઓફ પોઝિટિવના ન્યૂઝના ચીફ જોડે કે જેણે આજે આ ન્યૂઝ પણ કવર કર્યા, એટલે તમને પણ કૃતજ્ઞતાપૂર્વક નમસ્કાર અને થેન્ક યુ સો મચ કે આપ પણ અહીંયા આવ્યા। અને આપણા ગુજરાતીઓનો એક મેસેજ છે કે વૃદ્ધાશ્રમો ખોલીને ઘણા લોકો જે સલાહ આપે પણ પોતે મા બાપને ના સાચવતા હોય, એમ સેમ આજે ગુજરાતની હાલત છે। લેંગ્વેજ આપણી ગુજરાતી છે, ભાષા આપણી ગુજરાતી છે, પણ આપણે ઇંગ્લિશની પર વધારે પડતું પ્રાધાન્ય આપતા હોઈએ, રાઈટ? તો મારી એવી ઈચ્છા છે કે આપણે જેમ બને એમ ઓછું ઇંગ્લિશને કરીને આપણી ભાષા પર પાછળ જઈએ। બસ આ જ એક મેસેજ છે અને થેન્ક યુ સો મચ વાઇબ્સ ઓફ પોઝિટિવ। મારું નામ રીમા શાહ છે। સમર્પણ ટ્રસ્ટમાં હું ટ્રસ્ટી છું। સમર્પણ ટ્રસ્ટમાં ખાસ બહેનો, બાળકોને ગુજરાતી ભાષા અને કલ્ચર માટે કામ કરીએ છીએ। એ જ ગુજરાત દિવસના પૂર્વ લાસ્ટ ટાઈમ પણ અમે અમૂલ્ય વારસો 1 કરેલું હતું। એમાં પણ પ્રભાતિયાથી માંડીને એકાંકી નાટક, ગરબા, ભવાઈ બધું જ લીધું હતું અને આ વર્ષે ફરી અમૂલ્ય વારસો 2 કર્યો છે અંધ કલ્યાણ કેન્દ્રમાં। અને એમાં પણ જે જૂના વિસરાઈ ગયેલા ગીતો હતા, ગરબા હતા, જે ઓરિજિનલ આપણું ગુજરાતીપણાની ઓળખ છે એને આવરી લીધું છે અને એવો સરસ પ્રોગ્રામ કર્યો છે અને બહુ જ બધા બહેનોનો અને અમારા મહેમાનોનો બહુ જ સરસ સહયોગ રહ્યો છે। એની માટે હું ખૂબ આભાર માનું છું અને ચોક્કસ અમૂલ્ય વારસો 3 લઈને ફરી નેક્સ્ટ યર ચોક્કસ આવીશું। ગુજરાત દિવસ નિમિત્તે સમર્પણ ટ્રસ્ટ વતી સૌ ગુજરાતીઓને ખાસ અભિનંદન અને આગળ આવી રીતના ગુજરાતી ભાષા અને કલ્ચર માટે ચોક્કસ સમર્પણ ટ્રસ્ટ આગળ કામ કર્યા કરશે। થેન્ક યુ સો મચ।